આપડા જુનાગઢ ગિરનારમાં આવતા તો વાગ્યું પણ હવે કોઈ દી એટલે કોઈ દી ન આવું એવું મન થઈ ગયું અને એવું મન હું લેવું થઈ ગયું આગળ બ્લોગમાં જોતા રહ્યું એટલે હમણાં ખબર પડી જાય પેલા તો તમને બધાને ખબર ન હોય તો દોડાઈ થઈને કહી દઉં કે ગિરનારના 3000 પગથિયા સડી જાય વળી પાછા ઉતરી હોતા ને કેમ કે અમને રોપિયામાં બેવાનો હળવળિયો જ એવડો હતો कौन है ये लोग कहाँ से आते हैं રોપિયામાં બેહવાના હળવળિયાને ભાંગવારથી ને બધા બેહી જાય ઉડે ખટોલામાં એટલે કે ઉડતા વાહનમાં એટલે કે રોપિયામાં અને રોપિયામાં બેહીને આવી જાય અમે બધા ગિરનારની માથે અંબાજી મંદિર સુધી રોપિયા બારું ડોકું કાઢ્યું કાં તો ફરતી બાજુ ને ધુવાડે મેં કીધું ક્યાં ખાળગ્યું નથી ને પછી મને ખબર પડી આડો વાદળા છે તો ફાઇનલી મિત્રો અમે બધા પગી જાય અંબાજી મંદિર કરી લીધા દર્શને તમારામાંથી અહીં સુધી કોણ કોણ આવેલું છે જરા કોમેન્ટ કરી નાખજો કાંસે વળે એટલામાં વરસાદે બોલાતી હતી બાકાજી કી વળે અમે બધા આવી ગયા પહાડો કે મોંઘા માલી મેગી ખાને કે લીએ અને હા અમારી જેમ કોને કોને ગિરનાર ઉપર મેગી ખાધેલી છે જેને પણ ખાધેલી હોય કોમેન્ટ કરી નાખજો અને હવે ખાસ વાત કહી દઉં કે અમુક દોડાય થઈને પૂછે કે તમે ગિરનાર આવવાની હું લેવા ના પડતો તો દોડાય થઈને કહી દઉં કે તમે ચોમાસામાં એકવાર ગિરનાર આવશો ને એટલે તમને અહીંથી જવાનું જરાય મન જ નહીં થાય નકરી મોજ જ પડી જાય એટલે હું ના પડતો મારા વાલીડો બીજું કાંઈ એટલે કાંઈ છે નહીં અને આ ગિરનાર આવો ને તો તમારા ભાઈબંધની ટોળકી લઈને આવજો કેમ કે ભાઈબંધ રહે છે ને તો જ અસલી મજા આવશે ગિરનાર ચડી તો ગયા પણ હવે ઉતરવાનું છે જૂની સીડીથી પણ હવે કાલે વ્લોગમાં આવશે કાં સુધી આપણને ફોલો કરી નાખો હાલો